શું તમે જાણો છો કે 16મી જુલાઈના એક સરકારી આદેશથી ગુજરાતના શિક્ષણ જગતમાં કયો મોટો વળાંક આવ્યો છે? ના, ડરવાની કોઈ જરૂર નથી. આ એક એવો સકારાત્મક બદલાવ છે જે આપણી સરકારી શાળાઓનું ભવિષ્ય બદલી નાખશે. આપણે જાણીએ છીએ કે દર વર્ષે 31 જુલાઈની વિદ્યાર્થીઓની સંખ્યા પરથી શાળામાં કેટલા શિક્ષકો રહેશે તે નક્કી થાય છે. પણ સસ્પેન્સ એ છે કે હવેથી શાળાઓમાં માત્ર કાગળ પર દેખાતી આભાસી સંખ્યા કે ખોટા એલસી લાવવાનો ખેલ હંમેશા માટે બંધ થઈ ગયો છે. શિક્ષણ વિભાગે પારદર્શિતા લાવવા માસ્ટર સ્ટ્રોક માર્યો છે. 1 ઓગસ્ટે જ આ તમામ રજીસ્ટરની ઝેરોક્સ કચેરીએ જમા કરાવવાની રહેશે. એટલું જ નહીં, જે શાળાઓમાં એક પણ બાળક નથી એટલે કે શૂન્ય સંખ્યા છે તે હવે તાત્કાલિક બંધ કરીને સંસાધનોનો સાચો અને શ્રેષ્ઠ ઉપયોગ કરાશે. આ નિર્ણયથી પ્રામાણિક શિક્ષકો મજબૂત બનશે અને બાળકોને સાચું શિક્ષણ મળશે. સરકારી શાળાઓને વધુ ડિજિટલ અને મજબૂત બનાવતા આ પોઝિટિવ પગલાં વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જણાવો અને સાથી શિક્ષકો સાથે આ રીલ હમણાં જ શેર કરો અને આવી સચોટ માહિતી માટે આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.